બોટાદનું જે ઉતાવળી નદીનું જે પાણી છે ને એ જો તમે જોઈ શકો છો. અને એ તો ઠીક છે પણ આમ કેટલું ચોખ્ખું પાણી આવે છે વરસાદનું. ફૂલ વરસાદ સારો રહી ગયો, આખો દિવસ સરસ મજાનો વરસાદ હતો. ધીમો ધીમો એક વાદળ જાય ને બીજું વાદળ આવે. અને જો આ બધું અહીંયા છે ને તમે જોઈ શકો છો, ધોવાણ થઈ ગયું છે બધું પાણીનું. તો ફાઇનલી ગઈ જો અત્યારે જાય છે વરસાદ પાણીનો વાડીએ આંટો મારવા માટે કે ભાઈ કેમ વરસાદ છે, કેટલું નુકસાન થયું છે, શું છે, કેવી રીતના. એવો બધો રસ્તો છે અમારે વાડીનો. ત્યાં જઈને ખબર પડે કે કેવી છે વાતાવરણ, કેવું છે કેવું નહીં. વરસાદ આવે એટલે જોકે નુકસાન થાય ને જોકે ફાયદો એ હોય, કારણ કે તો આજે તમે જે જોઈ રહ્યા છો ને કે બોટાદનું જે ઉતાવળી નદી છે ને એનું જે પાણી આવે ને બધું અહીંયા જગ્યાએ પાણી આવે છે. જોઈ શકો છો પાણી વરસાદ રહી ગયો છે. અને આ બધા જો ઝાડવા હતા ને અહીંયા જેમ કે બાવળિયા ને એવું બધું, જેમ કે બાવળિયા ને એવું બધું હતું ને જો આડું વળી ગયું. પાણીનું પ્રેશર જ એટલું બધું હતું, બહુ બધું પાણી હતું, આમ ફૂલ પાણી આવતું હતું. અને હજી પાણી વરસાદ રહી ગયો તો એ પાણી શરૂ જ છે, જો તમે જોઈ શકો છો. ચાલો જઈએ હવે વાડીએ. પછી અહીંયાથી થોડાક આમ આગળ આવ્યા ને તો આમ પક્ષીની આમ કિલોળ જો આમ જો કેટલા મોજમાં જો પાણી એકદમ હાવ ચોખ્ખું પાણી જાય. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિને. અત્યારે આપણે જેને ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ. અને જો વાડીનો તમને નજારો બતાવું ને તો આપણું જો આ હેલિકોપ્ટર લઈને આપણે વાડી આવ્યા હતા. તો કે ગારો ને એવું બધું હતું પણ તોય ગમે ત્યારે સાથ આપે જ તે. અને જો વાતાવરણ જો આપણે સરસ મજાની પીપર છે. પીપરનો છાયાની જો વાત કરીએ ને તો ફૂલ છે. પણ જોકે અત્યારે જરૂર પણ ઉનાળામાં એ બધું હોય ને, જોકે તડકો ને એવું બધું બહુ બધું હોય ને ત્યારે આમ બહુ છાયાની યાદ આવે કે ના આપણે આમ જોકે વાડીએ કામ કરવાનું થાય ને એટલે હું થોડી તકલીફ થાય. એટલે પરસો ને એવું બધું બોલે એટલે એમ લઈને છાયા જઈને બેસી તડકો ને એવું બધું લાગે ને એટલે જોકે ખેડૂત દીકરાને એવું બધું છાયાનું ને એવું કાંઈ હોય નહીં કે વાડી આવો એટલે મજા તૈયાર રાખે. ને આજે અમે સરસ મજાનો વરસાદ ને એવું રહી ગયું છે ને તો વાડી આંટો મારવા આવી ગયા છે. અને કપાર ને બધું તમને વિડીયો માન સુધી બનાવી જો બતાવીશ કે કેમ કેમ છે બધું. ગાઈઝ તમે જો જોઈ શકો છો, પહેલાં તો આપણે વાડી આવીને એટલે પહેલાં છે ને ખાવાનું ગોતવાનું ભાઈ. ખાવાનું સેટઅપમાં શું છે સારું કે આમ પહેલાં તો પપૈયા ઉપર નજર ગઈ ને પછી થોડાક આમ તું કાંટો મારી ભાઈ પહેલાં બીજું શું છે ભાઈ ખાય એવું. પછી જો તમે જોઈ શકો છો આપણે કેળ વાવી છે અને કેળા એમાં પાકે છે. તો જો કે પાક્યા નથી, એ થોડાક દિવસની વાર છે. પણ એક પેલું થઈ ગયું છે એ જોઈ લઈશું, ચેક કરી લઈશું. પાક્યું હોય તો ખાઈ જ જવાનું. પહેલાં આવીને વાડી છે ને ખાવાનું પહેલાં ગોતતા હોય. સીતાફળી છે તો એમાં તમે જો જોઈ શકો છો. અત્યારે આપણે કપાસની જો વાત કરીએ ને તો કપાસ તો સરસ મજાનો છે. અને જો આમ વચમાં જે વખોડું હોય ને એમાં હાલવાની પણ જગ્યા નથી, એટલે આમ ફૂલ સરસ મજાનો કપાસ થઈ ગયો છે. અને નીચે તમે જો આ બધું જોઈ શકો છો કે આ બધું છે ને એ ફાલ ખરી જાય વરસાદના કારણે. જો ફાલ ખરી છે એમાં. અને બીજાની તમને જો વાત કરીએ ને તો થોડું ઘણું નુકસાની હોય અને થોડું ઘણું ફાયદો પણ હોય. જો અને આમાં એક દવા છાંટવી પડે એવું છે, કારણ કે આ જે છે ને એ જીવાત અંદર આવે કપાસની અંદર, મિલીબાગ ટાઈપની. પાન કોકડાઈ જાય છે ને એવું બધું થઈ જાય છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. તો નમસ્કાર કિસાન ભાઈઓ, તો હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિ. અને જો ખેડૂતની તમને વાત કરીએ ને, જો ખેડૂતના જે કોઈ પણ ખેડૂત હશે ને દુઃખ બહુ બધું પડે. જેમ કે વરસાદ આવે, તડકો ટાઈટ ને કોઈ પણ વસ્તુ કેમ ન હોય તો એમને જો કે પાણીવાળા દવા છાંટવા જે કંઈ વસ્તુ કામકાજ કરવું હોય ને એમને બધી તડકામાંની બધી કરીએ ને, અને આપણી પાસે જે કંઈ કોઈ પણ વસ્તુ આપણી પાસે પાકી હોય તો પછી ભાવ કોણ કરે અહીંયા ખબર? ખેડૂત દીકરા હોય ને એને આમ માર્કેટિંગ એડમાં અમે કપાસ લઈને જઈએ ને તો અમારે ત્યાં ભાવની ખબર ન હોય કે કેટલા રૂપિયાનો વેચાણ હોય. એમ ખાલી તમને કાંઈ પૂછે નહીં કે આ વસ્તુ ખાલી એમ કેવા પૂરતા જ ગયા હોય એમ. જેમ કે આપણે આપણી વસ્તુ આપણે પકાવી છીએ તો આપણે ભાવની ન કરીએ કે એમના. એટલે આટલું બધું જે માણસ આમ મહેનત દિન રાત કરે છે તો તે એનો ખુદને એમ ન કે ભાઈ મારે આટલામાં જ દેવો છે એમ. હરાજી થાય એ પ્રમાણે ભાવ આવે ના. અને એમની પાસે મિલમાં જ્યારે કપા હોય ને ત્યારે ફૂલ પૈસા હોય ને જ્યારે ખેડૂત ઘરે હોય ને ત્યારે કાંઈ હોય જ નહીં એમાં. દાડિયાને ન નીકળે હિસાબ મારવા જઈએ ને તો. પણ તોય ત્યાં બધું ઉપરવાના ભરોસે બધું ચાલુ જાય એમને.